أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. مروديلو بايو السلام عليكم ورحمة الله وبركاته. આજથી લગભગ 400 વર્ષ પહેલાં 1676માં એક માણસ હતો બેલ્જિયમમાં, જેનું નામ હતું એન્થની વેન લ્યુવનહોક. બીજા કહે છે કે કાપડ હતો, કપડાં વેચતો હતો. બીજા કહે છે કે ના, એને લેન્સીસનો વધારે શોખ હતો અને બહુ ઇન્ક્વિઝિટિવ માણસ હતો. ડૉક્ટર ના હતો, પણ એની આદત હતી કે નાની નાની ચીજો હોય તો તેને પોતાના મેગ્નિફાઇંગ ગ્લાસ નીચે જોઈએ અને પોતાનું ઇન્વેન્શન કર્યું હતું, સિંગલ લેન્સ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. તો આ માણસને એક આદત હતી કે એના દાંત બહુ જ સાફ રાખતો હતો. એને બહુ જ ઓબ્સેશન હતું કે એના દાંત બહુ જ સાફ રહે. તો હર વખતે પોતાના દાંત નિમકથી ઘસતો હતો, નિમક લઈને ઘસતો હતો. પછી કપરું લઈને પાછું દાંતને સાફ કરે. પણ આ બધું કરવા પછી હજી રિયલાઇઝ કર્યો, હજી એને આંગળી જ્યારે ફરાવતો હતો ત્યારે જોતો હતો કે એના દાંતની વચમાં કાંઈ વ્હાઇટિશ સબસ્ટન્સ રહી જાય છે હજી. તો એ આ વ્હાઇટિશ સબસ્ટન્સ કાઢી ને એના માઇક્રોસ્કોપની નીચે જોવા માંડ્યો અને ત્યારે એને નાના નાના જીવડા દેખાવા માંડ્યા. તેનું નામ રાખ્યો એનિમાલ્ક્યુલા, કે આ છે એનિમાલ્ક્યુલા. અને એની ડોક્યુમેન્ટ કરી અને રોયલ સ્કૂલ ઓફ ફિઝિશિયન્સમાં કાગળ લખે છે કે મારા ઇન્વેસ્ટિગેશન પ્રમાણે, હું ડૉક્ટર નથી પણ મારા ઇન્વેસ્ટિગેશન પ્રમાણે અમે જે જોઈ છે બેશક હેવાનો છે પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ છે. પછી ડૉક્ટર્સ પોતપોતામાં ચર્ચા કરવા માંડ્યા અને કહે કે ના, આ બેક્ટેરિયા છે. એને નામ આપ્યું બેક્ટેરિયા. તો પહેલો માણસ દુનિયામાં લખો કહે છે ડોક્યુમેન્ટેશન પ્રમાણે કે જે બેક્ટેરિયાને ડિસ્કવર કર્યો તો નામ આવે છે એન્થની વેન લ્યુવનહોક બેક્ટેરિયા. 200 વર્ષ પછી એક બીજો ડૉક્ટર હતો, રોબર્ટ કોક. એ ટ્યુબરક્યુલોસિસ ઉપર રિસર્ચ કરતો હતો અને એ કહેતો કે ના, ટ્યુબરક્યુલોસિસ જે છે ડિઝીઝ છે પણ એનું કારણ છે એક બેક્ટેરિયા છે. ટ્યુબરક્યુલોસિસનું કારણ બેક્ટેરિયા છે, બીજું કાંઈ નથી. આ નાના નાના જે જીવડા છે એ ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ્સ છે. પણ તમે વધારે લિટરેચરમાં જુઓ તો એ કહે છે ના, 1000 વર્ષ પહેલાં ઇબ્ન સીના જે એક પોલિમેથ હતો, ઘણા સ્પેશિયાલિટીઝમાં હોશિયાર હતો, એક જીનિયસ માણસ હતો. 10 વર્ષે કુરાનનું હિફ્ઝ કર્યું પણ એનું ઇન્ટરેસ્ટ હતું મેડિસિનમાં અને એના ડિસ્કવરીઝ બધા એક કિતાબમાં લખ્યા, કાનૂન ફી તિબ કેનોન, જે હમણાં સુધી રિસન્ટલી હિસ્ટ્રી સુધી મેડિકલ સ્કૂલમાં શીખવાડવામાં આવતું હતું. તો એ કહે છે ને, 1000 વર્ષ પહેલાં ઇબ્ન સીનાએ બોલી લીધું હતું કે ડિઝીઝ જે છે એનું કારણ છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, નાના નાના જીવડા છે જે ડિઝીઝને નું સબબ છે. તો જે હિસ્ટ્રીમાં હોય પણ આ બેક્ટેરિયાનું રિયાલિટી છે કે બેક્ટેરિયાનું હિસ્ટ્રી છે. અને જ્યારે પણ માણસો બીમાર પડતા હતા, અનકોન્શિયસલી જાત જાતના દવા વાપરતા હતા, હર્બલ મેડિસિન. પણ 1928માં એક બ્રિટિશ ડૉક્ટર હતો જેનું નામ હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એ પેનિસિલિનને ડિસ્કવર કર્યો. પહેલો ડિસ્કવરર એન્ટીબાયોટિકનું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પેનિસિલિન ઉપર પછી રિસર્ચ ચાલુ થયું ને 1948માં માસ પ્રોડક્શન પેનિસિલિનનું ચાલુ થયું કે આ બહેતરીન એન્ટીબાયોટિક છે માણસોના ડિઝીઝ વાસ્તે, માણસોના ક્યોર વાસ્તે. એન્ટીબાયોટિકનું ખાસ તમે મતલબ જોશો તો અગેન્સ્ટ લાઈફ. એન્ટીબાયોટિકનો મતલબ થાય છે અગેન્સ્ટ લાઈફ, બાકી ઇન્સાનનું લાઈફ નહીં,
against the life of the bacteria. તો હવે ડૉક્ટર્સ કહે છે કે એન્ટીબાયોટિક નહીં બોલો, સે એન્ટીમાઇક્રોબિયલ્સ. પણ એન્ટીબાયોટિક પણ થઈ ગયું છે, ઇટ્સ અગેન્સ્ટ લાઈફ, એ અમે પછીથી જોશું. તો આ જ 1940s જ્યારે માસ પ્રોડક્શન ચાલુ થયું પેનિસિલિનનું, તે પછી ડૉક્ટર્સ જોવા માંડ્યા કે ના, આ પેનિસિલિન જે છે બહુ જ સારી દવા છે, પણ બધા ઉપર કામ નથી કરતું. બીજાઓને અસર કરે છે, બીજાઓને અસર નથી કરતું. તો તે પછી આ એક ટર્મ આવ્યું, એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, AMR, કે શરીરમાં બેક્ટેરિયા હોય છે, જે કારણે હેલ્ધી બેક્ટેરિયા હોય છે, પણ નુકસાન પહોંચાડવાવાળા પણ બેક્ટેરિયા હોય છે. અને ઇલાકા ઉપર તમે દવા વાપરો તો ઇનિશિયલી અસર કરશે, પણ બેક્ટેરિયામાં એ તાકાત હોય છે કે વાયરસીસમાં કે ફંગસમાં એ તાકાત હોય છે કે પોતાને મોડિફાઈ કરે, પોતાને વધારે સ્ટ્રોંગ બનાવે. તો પછી તમે જે દવા નાખશો એ લોકો પર કામ નહીં કરે. આ કોવિડ જ્યારથી ચાલુ થયું અમે જોઈ લીધા છે, આ 2 વર્ષમાં કેટલા નવા સ્ટ્રેન્સ આવી ગયા છે. ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ, આલ્ફા, બીટા, ડેલ્ટા, આ જાતના વાયરસીસ. તો વેક્સિનેશન નાખવા પછી પણ, દવા વાપરવા પછી પણ આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, એ લોકોમાં તાકાત છે કે એ લોકો પોતાને ચેન્જ કરે અને વધારે રેઝિસ્ટન્સ થાય. તો એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ આ એક બહુ જ મોટું ટર્મ છે હમણાં મેડિકલ ફિલ્ડમાં. તો WHO વાળા એક રેડ ફ્લેગ ચરાવ્યા છે. એ કહે છે પ્લીઝ તમે ધ્યાન રાખો. એ કે હમણાં દુનિયામાં ઘણા બીમારીઓ છે, પણ ધ નેક્સ્ટ એપિડેમિક ઇઝ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. એ કે એવો વખત આવશે કે મેં જે એન્ટીબાયોટિક આપશું ઇન્સાન ઉપર કામ નહીં કરે. અને એ કારણે 2050 સુધી, બાય ધ યર 2050 એટલે 2050 સુધી 10 મિલિયન માણસો મળશે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. તો બીમારી હશે, પણ જે લોકોને દવા દેવામાં આવશે એ લોકો પર અસર કરશે નહીં, ખાસ એન્ટીબાયોટિક્સ. સો AMR, એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. એનું કારણ શું? આ રેઝિસ્ટન્સનું કારણ શું? પહેલું એ કહે છે ઓવર પ્રિસ્ક્રિપ્શન ઓફ એન્ટીબાયોટિક્સ. હમણાં હાલત એવી છે કે માણસોમાં સબર ઓછું છે. તો પેશન્ટ જ્યારે ડૉક્ટર પાસે જાય છે એને જલ્દી ઠીક થવું છે, અને જે ડૉક્ટર એવી દવા આપે જેનાથી જલ્દી ઠીક થઈ જાય એ ડૉક્ટર સારો. થોડુંક વધારે ટાઈમ લાગે તો ડૉક્ટર બદલાવશે. અને બીજી તરફથી ડૉક્ટર્સ ઉપર પણ પ્રેશર છે કે ના, અમે એવી દવા ખપે છે કે જેથી પેશન્ટ જલ્દી ઠીક થઈ જાય. તો પેશન્ટમાં સબર ઓછું, ડૉક્ટર્સમાં પણ સબર ઓછું. તો ઓવર પ્રિસ્ક્રિપ્શન ઓફ એન્ટીબાયોટિક્સ. નાનામાં નાનું પ્રોબ્લેમ હોય એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરો. હવે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ સિસ્ટમને બહુ જ એક રેગ્યુલેટ કર્યા છે. એન્ટીબાયોટિક જેમ તેમ તમે મળે નહીં, એની વાસ્તે તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ખપે. પણ અમારા દેશમાં અહીંયા રેગ્યુલેશન્સ નથી. તમે કોઈ પણ ફાર્મસીમાં જાઓ, તમારો ફોન કાઢીને તમે ખાલી નામ આપો કે આ દવા છે, હા છે, આપશે. તમે પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી, ઓવર ધ કાઉન્ટર તમે એન્ટીબાયોટિક્સ મળી જાય. તો એ કારણે હવે ઓવર પ્રિસ્ક્રિપ્શન છે. ડૉક્ટર્સ પણ વધારે લખે છે, પેશન્ટ્સ પોતે પણ હોસ્પિટલ્સમાં જઈને કાં તો ફાર્મસીઝમાં જઈને પોતા વાસ્તે દવા લે છે. ઓવર પ્રિસ્ક્રિપ્શન, ઓવર પ્રિસ્ક્રાઇબ. ખાલી એ નહીં, પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે એ લોકોનું સક્સેસ દવા વેચવામાં છે. તમે જોશો ઘણી વખત અમારા હોસ્પિટલમાં ફરતા હોય છે રિપ્રેઝેન્ટેટિવ્સ. એ લોકોને છૂટ દેવામાં આવ્યું છે કે તમે જઈને તમે ડૉક્ટરને કહી શકો, તમે માર્કેટ કહી શકો કે ના, તું આ પ્રિસ્ક્રાઇબ કરીશ તો અમે તને આ આપશું. હું પોતે, મારી પાસે પણ આવ્યા છે રેપ્સ, ઘરી તમે ગિફ્ટ લાવી દે કે પ્લીઝ તમે આ દવા લખો, પ્રિસ્ક્રિપ્શનમાં તમે આ દવા લખો, અમારી દવા લખો. અને જેટલું વધારે તમે દવા લખો એટલું તમારું પ્રાયોરિટી વધતું જાય. માણસોને ટિકિટ મળે છે, ડૉક્ટર્સને ટિકિટ્સ મળે છે કે ના, તમે આટલું બધું પ્રિસ્ક્રાઇબ કર્યા છો, સો વી આર ગિવિંગ યુ ગિફ્ટ. તો ફ્રીડમ બહુ જ વધારે છે અમારા દેશમાં. એ કારણે ઓવર પ્રિસ્ક્રિપ્શન અને રેઝિસ્ટન્સના ચાન્સીસ વધારે છે. એક બીજું કે ડૉક્ટર્સ જ્યારે પ્રિસ્ક્રિપ્શન આપે છે એન્ટીબાયોટિકનું, ત્યારે એ પેશન્ટને કહેશે કે આ તને 2 વખત લેવાનું છે 5 દિવસ વાસ્તે.
પણ એના સાઈડ ઇફેક્ટ્સ બહુ હોય છે. તો પેશન્ટ 2 દિવસ લેવા પછી ફેંકી દેશે, કાં તો 2 દિવસ પછી જો એને સારું લાગશે તો કે સાહેબ મને સારું છે તો એન્ટીબાયોટિક કોર્સ પતાવશે નહીં. તો ડૉક્ટર્સ કહે છે કે એન્ટીબાયોટિક ના પતાવવાથી જે બેક્ટેરિયા બાકી રહી જાય છે, 5 દિવસ લેવાનું કારણ એ કે બધા બેક્ટેરિયા પતી જાય. તમે ખાલી 2 દિવસ લ્યો તો થોડાક બેક્ટેરિયા બાકી રહી જાય છે અને એ લોકોમાં રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે. તો બીજું કારણ, નોટ ફિનિશિંગ ધ પ્રિસ્ક્રિપ્શન. નંબર 3, ઓવરયુઝ ઓફ એન્ટીબાયોટિક્સ ઇન લાઇફ સ્ટોક એન્ડ ફિશ. હમણાં ગોસનું કન્ઝમ્પશન બહુ જ વધી ગયું છે. કૂકડામાં, ગાયોમાં દૂધનું કન્ઝમ્પશન વધી ગયું છે. પણ ફાર્મર્સ જે છે તે લોકો પોતાના લાઈફ સ્ટોકનું હેલ્થ રાખવા વાસ્તે, કૂકરાનું હેલ્થ રાખવા વાસ્તે એન્ટીબાયોટિક્સ આપે છે. ખાસ આ જે કિસાસા કૂકરા છે, બ્રોઇલર્સ જે છે, બહુ જ વનરેબલ છે. નાનામાં નાની બીમારી આવે અને બધા કૂકરા મરી જાય. તો ફાર્મર્સ વાસ્તે એક ખોટ લેખાય, તો પોતાના કૂકરા વાસ્તે એન્ટીબાયોટિક્સ આપે છે. એ એન્ટીબાયોટિક્સ ઇન્સાન ઉપર અસર કરે છે અને ઇટ બ્રિંગ્સ અબાઉટ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. ચોથું, પુઅર ઇન્ફેક્શન કંટ્રોલ ઇન હેલ્થ કેર સેટિંગ્સ. એક બાજુથી બેક્ટેરિયાને ટ્રીટ કરે છે પણ ઇન્ફેક્શન કંટ્રોલ નથી હોતું, તો બેક્ટેરિયા વધતા જાય છે. તો આ ચોથું કારણ કે હોસ્પિટલ્સ જે છે પ્રિકોશન બહુ લેતા નથી સફાઈમાં. 5મું, અમે જે જગાઓમાં રહીએ છીએ, અમારા ઘરોમાં બારે ગટર્સ હોય, ઘરનું એન્વાયરમેન્ટ હોય, એની સફાઈમાં અમે વધારે ધ્યાન નથી આપતા. તો બેક્ટેરિયા વધતા જાય છે અને એ કારણે બીમારીઓ વધે છે અને બીમારીઓ વાસ્તે દવાઓ ખપે, દવાનું ઓવર પ્રિસ્ક્રિપ્શનના લીધે રેઝિસ્ટન્સ થાય. તો આ 5મું કારણ. 6, એ કહે છે ધેર ઇઝન્ટ ઇનફ રિસર્ચ. દવાઓ બને છે દરરોજ, પણ હવે વખત એવું આવ્યું છે કે દવાઓ ઇનફ નથી. જ્યારે એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ આવે છે, વી ડોન્ટ હેવ ઇનફ મેડિસિન. તો સાયન્ટિસ્ટ પોતે પણ હાથ નીચે રાખે છે, બસ હવે બધું ટ્રાય કર્યા બટ વી ડોન્ટ હેવ ઇનફ મેડિસિન. તો આ કારણો છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનું. એનું સોલ્યુશન શું? તો WHO વાળા સોલ્યુશન્સ આપે છે કે તમે એન્ટીબાયોટિક ત્યારે જ લ્યો. પહેલું સોલ્યુશન, એન્ટીબાયોટિક ત્યારે જ લ્યો જ્યારે તમે ડૉક્ટર લખી આપે, કાં તો કોઈ હેલ્થ કેર પ્રોફેશનલ તમે લખી આપે ત્યારે જ તમે એન્ટીબાયોટિક લો. તમે પોતે પોતાની ઇનિશિયેટિવથી તમે દુકાનમાં જઈને એન્ટીબાયોટિક્સ નહીં લ્યો. સો ડિપેન્ડ ઓન ધી એડવાઇસ ઓફ ધી હેલ્થ કેર પ્રોફેશનલ. બીજું કે જો તમારા ડૉક્ટર તમે કહે કે તમે એન્ટીબાયોટિકની જરૂર નથી, તમે ડિમાન્ડ નહીં કરો. ઘણી વખત પેશન્ટ્સ આવે છે, તમે કાંઈ કહો કે નહીં એન્ટીબાયોટિક્સ નહીં લો, કે ના પ્લીઝ મને એન્ટીબાયોટિક લખી દો, મને સારું લાગશે, મને બહુ જ હેરાન છું, એન્ટીબાયોટિક મને લખી દો, પણ નથી જરૂર, ના પ્લીઝ. તો WHO વાળા કહે છે કે ઇફ યોર ડૉક્ટર ટેલ્સ યુ યુ ડોન્ટ નીડ એન્ટીબાયોટિક્સ, તમે ડિમાન્ડ નહીં કરો. ત્રીજું, ફોલો ઇન્સ્ટ્રક્શન્સ. જો તમે ડૉક્ટર કહે કે 5 દિવસની છે તો 5 દિવસ લ્યો, અડધું પ્રિસ્ક્રિપ્શન નહીં લ્યો. ચોથું, નેવર શેર એન્ટીબાયોટિક્સ. ઘણી વખત તમારી પાસે પેશન્ટ આવે છે કે મારી પાસે ગોળી ઘરે પડ્યું હતું, પ્રીવિયસ કોઈ લીધું હતું, થોડીક બાકી રહી ગઈ હતી, તો મને દાંત દુખવા માંડ્યું તો હું ચાલુ કરી નાખી. તો ડોન્ટ શેર એન્ટીબાયોટિક્સ. તમારો કોર્સ પતી જાય, જે બાકી હોય એને ડિસ્કાર્ડ કરો. આ WHOનું રિકમેન્ડેશન છે. 5મું, પર્સનલ હાઇજીન. પોતાના હાઇજીનનું ધ્યાન રાખો, એન્વાયરમેન્ટનું ધ્યાન રાખો. એન્વાયરમેન્ટ સાફ હોય તો જાત જાતની બીમારીઓ ના આવે. 6, ને ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે છે તમે જે ખાવાનું ખાઓ છો, WHOનું રેકમેન્ડેશન છે, તમે જે ખાવાનું ખાઓ છો એનું ધ્યાન રાખો, એનું સોર્સ તમે જાણો. આ ઘોસ ક્યાંથી આવે છે, આ ફાર્મર રિલાયબલ છે, કેટલી એન્ટીબાયોટિક આપે છે, શું એન્ટીબાયોટિક આપે છે. અમે ઘણી વખત ખાવાનું બહુ શોખ હોય છે અને ખાવાનું બધી બાજુ મળતું હોય તો અમે આના પર ધ્યાન નથી આપતા. કૂકડા કેવા, કોણ કે કેવા દવા દેવામાં આવ્યું છે નથી ખબર. ઇટ હેઝ એન ઇફેક્ટ. WHO વાળા કહે છે કે ધ્યાન રાખો તમારા ખાવાનું ઉપર. 7મું, એ કહે છે યુઝ પ્રોડક્ટ્સ દેટ આર ફ્રી ઓફ એન્ટીબાયોટિક્સ. તો
તમે ઓર્ગેનિક ઉપર વધારે ધ્યાન આપો. અમે જે ભાગમાં રહીએ છીએ અહીંયા ફિશ અમારું જે છે બહુ જ ઓર્ગેનિક છે. જે દરિયામાંથી જે ફિશ આવે છે તો એનું વધારે ઉપયોગ કરવો જોઈએ. કૂકુ વગા કિન્યેજી હજી છે. અમારા બકરાઓ જે છે હજી કિન્યેજી છે, કિસાસા નથી છે. તો એના ઉપર અમે થોડુંક વધારે ભાર આપીએ. જો કે ગોશ ખાવું હોય તો ઓર્ગેનિક ગોશ ખાય. 8મું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હવે પ્રાઇમરી હેલ્થકેર ઉપર બહુ જ ભાર આપે છે. પ્રાઇમરી હેલ્થકેર શું? પ્રિવેન્શન. જિમમાં જાઓ, એક્સરસાઇઝ કરો, તમારું એન્વાયરમેન્ટ ક્લીન રાખો. તો ડૉક્ટર્સ તમારી પાસે ઘરે આવે. આ ડૉક્ટર્સનું નામ છે અપસ્ટ્રીમ ડૉક્ટર્સ. ડૉક્ટર્સ કહે છે કે ના, અમે ખબરશું નહીં કે પેશન્ટ્સ અમારી પાસે આવે, અમે જાશું પેશન્ટના ઘરે અને જોશું કે કેવી રીતે રહીએ છીએ, એનું ડાયટ શું છે, એ સૂએ છે સરખી રીતે કે નહીં, મોસ્કીટો નેટિંગ છે કે નહીં, બહાર એક પાણી ભેગું થાય છે કે નહીં, એ જિમમાં જાય છે, એક્સરસાઇઝ કરે છે કે નહીં. પ્રાઇમરી હેલ્થકેર. 9મું ઓલ્ટરનેટિવ મેડિસિન. એન્ટીબાયોટિક્સમાં જો આટલા સાઇડ ઇફેક્ટ્સ હોય અને આટલું બધું રેઝિસ્ટન્સ હોય તો ઓલ્ટરનેટિવ મેડિસિન. ઓલ્ટરનેટિવ મેડિસિનમાં હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, તિબ્બે સુન્નતી છે. ઈરાનમાં હમણાં બહુ જ જોર પકડ્યું છે તિબ્બે સુન્નતી, ઇસ્લામિક મેડિસિન. બાકી આ ઇનિશિયલ સ્ટેજીસમાં કામ આવે. માણસ જ્યારે બહુ જ બીમાર થઈ જાય છે ત્યારે કોઈ વખતે આ ઓલ્ટરનેટિવ મેડિસિન કામ નથી આવતું, મજબૂર થઈ જાય છે માણસ. સો આનું ગોલ્ડન રૂલ એ છે કે આસ્ક ધી રાઇટ પીપલ વેન ઇટ કમ્સ ટુ ટેકિંગ મેડિસિન. જ્યારે દવા લેવાનું આવે ત્યારે આસ્ક ધ રાઇટ પીપલ. તમે પોતા ઉપર નહીં લ્યો દવા લેવાનું, આસ્ક ધી પ્રોફેશનલ્સ. 1 કે 2 વર્ષ પહેલાં અહીંયા એક ડૉક્ટર આવે છે ઈરાનથી, હમણાં પાકિસ્તાનમાં છે, ડૉક્ટર મકબૂલ કરીને. એ તિબ્બે સુન્નતી બહુ જ વધારે પ્રેક્ટિસ કરે છે. મેડિકલ ડૉક્ટર છે, પછી ઓલ્સો પ્રેક્ટિસિસ ઇસ્લામિક મેડિસિન. તો હું ગયો હતો એની પાસે બેસવા, તો વાત કરતા હતા અમે. હું એને કહું છું કે હદીથમાં છે કે તમે આ ખાઓ ને આ ખાઓ ને આ ખાઓ. હદીથમાં ઘણી ચીજો છે. રિસાલતુલ તહબિયા જે છે 8મા ઇમામનું, તમે આ ખાઓ. તે મને કે હા બરાબર છે, હદીથમાં છે કે તમે આ ખાઓ, પણ આ હદીથ જે છે એ મારા જેવા ડૉક્ટર્સ વાસ્તે છે. એ મારા જેવા ડૉક્ટર્સને ગાઈડન્સ આપે છે. પછી હું પેશન્ટને જોઈને આઈ ગીવ હિમ મેડિસિન એકોર્ડિંગલી. તો આ જે માસ પ્રોડક્શન છે એમાં બીમારીઓ વધારે થાય છે. જે પેશન્ટની બીમારી હોય એ પ્રમાણે તમે એને મેડિકેશન આપો. ભલે દેશી દવા હોય, પણ તમે પેશન્ટને જોઈને, એનું ટેમ્પરમેન્ટ જોઈને તમે એ પ્રમાણે તમે પ્રિસ્ક્રાઇબ કરો. આ જે શરીર છે અમારું, ઇટ ઇઝ અ શેડો ઓફ ધ સોલ. આ દુનિયા જે છે આખિરતનું શેડો છે. તો જે દુનિયામાં થાય છે એ ખાલી શેડો છે આખિરતનું. જે મારા શરીરમાં થાય છે એ ખાલી સ્પિરિચ્યુઆલિટીનું શેડો છે. તો આ બીમારીઓ જે છે, એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે, કે જુદી જુદી જે બીમારીઓ છે, બેશક સિરિયસ છે, એના ઉપર ધ્યાન આપવું જોઈએ, પણ એના કરતાં વધારે સ્પિરિચ્યુઅલ કન્ડિશન્સ ઉપર ધ્યાન આપવાનું. સ્પિરિચ્યુઅલ બીમારીઓ જે છે એ વધારે સિવિયર હોય છે. અને જ્યારે સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે વી શુડ આસ્ક ધ રાઇટ પીપલ. પોતાને પ્રિસ્ક્રાઇબ નહીં કરો. હમણાં ગૂગલ છે, બસ ગૂગલમાં વાંચીને તમે ચાલુ કરો, ફોલો કરવાનું ના. કાંઈ ડાઉટ હોય, સ્પિરિચ્યુઅલ ડાઉટ હોય, તમે સરખા માણસોને ગોતીને તમે પ્રિસ્ક્રાઇબ કરો. તમે એવા ડૉક્ટર્સ ના ખપે કે જે તમે 5 દવા લખી દે. તમે બીમાર હો, હોસ્પિટલમાં જાઓ, તમે 5 દવા લખી દે કે આ 5 દવા છે માર્કેટમાં, તમે જે ખપે લઈ લો, તમે જે સદે એ તમે લઈ લો. અમે એવા ડૉક્ટર્સ નથી ખપતા. સ્પિરિચ્યુઆલિટીમાં પણ નહીં કહે કે બસ આ બરાબર છે ને આ બરાબર, તમે પોતે ચૂઝ કરો તમે શું કેવો રસ્તો ખપે છે. ના, અમે એવા ડૉક્ટર્સ ખપે છે કે જે અમે સરખું સોલ્યુશન આપે. આ બધા સોલ્યુશન્સ તમે જોશો એને તમે એક જગ્યાએ તમે લઈ આવો. ઇટ્સ કમ્સ ડાઉન ટુ 3 થિંગ્સ. 3 ચીજ. એક છે હોસ્ટ, જે પોતે ઇન્સાન છે. બીજું છે પેથોજન, જે બેક્ટેરિયા હોય કે વાયરસ હોય કે ફંગસ હોય. અને ત્રીજું છે એન્વાયરમેન્ટ. આ 3 ચીજનું ધ્યાન રાખવું. ઇન્સાન
એઝ અ હોસ્ટ પોતાનું ધ્યાન રાખે, પોતાને બેક્ટેરિયાથી બચાવે અને એનું એન્વાયરમેન્ટને સાફ રાખે. સ્પિરિચ્યુઆલિટીમાં પણ આ 3 ચીજ છે. પહેલું હોસ્ટ કુરાનમાં સૂરે યુસુફ વર્સ નંબર 53 જે 13મી સિપારનું બિગિનિંગ છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ વમા ઉબર્રિઉ નફસી ઇન્ન નફ્સ લઅમ્મારતુમ બિસ્સૂ ઇલ્લા મા રહિમ રબ્બી ઇન્ન રબ્બી ગફૂરુર રહીમ. નબી યુસુફની દુઆ છે. I do not acquit myself. Indeed, the soul is a persistent enjoiner of evil, except those upon which my Lord has mercy. Indeed, my Lord is forgiving and merciful. જ્યારે હોસ્ટ આવે છે, ઇન્સાન સ્પિરિચ્યુઅલ કન્ડિશન વાસ્તે પોતાનું નફ્સનું ધ્યાન રાખે, એના નફ્સને ડિસિપ્લિન કરે. એક પેથોજન જે આવે છે, બેક્ટેરિયા જે છે કે વાયરસ છે, સ્પિરિચ્યુઅલ વાયરસ પણ છે. કુરાનમાં સૂરે યાસીનમાં ખુદા કહે છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુન મુબીન. ખુદા અમે વોર્નિંગ આપે છે. Did I not enjoin upon you, O children of Adam, that you do not worship shaitan, for indeed he is to you a clear enemy. આ સ્પિરિચ્યુઅલ બેક્ટેરિયા છે શૈતાન. ચોથા ઇમામ સિફ સજાદિયામાં દુઆમાં કહે છે કે આ શૈતાન જે છે અમારા લોહીમાં ફરે છે. એ અમે જોઈ શકીએ છીએ, અમે એને નથી જોઈ શકતા. પછી ખુદા પાસે દુઆ કરે છે, ખુદા તમે બચાવો. આ સ્પિરિચ્યુઅલ બેક્ટેરિયા છે શૈતાન. અને એન્વાયરમેન્ટ chapter 57 verse number 20 ખુદા કહે છે ઇઅલમુ અન્નમા અલ-હયાતુ દુન્યા લઇબુન વ લહવું વ ઝીનતુન વ તફાખુરુન બૈનકુમ વ તકાથુરુ ફિલ અમવાલી વલ ઔલાદ. Know that the life of this world is but amusement, diversion, adornment, boasting to one another, and competition in increase of wealth and children. તો આ 3 ચીજ. એક પોતાના નફ્સનું ધ્યાન રાખો સ્પિરિચ્યુઆલિટીમાં. બીજું આ સ્પિરિચ્યુઅલ બેક્ટેરિયા જે છે શૈતાન, એનું ધ્યાન રાખો. અને ત્રીજું એન્વાયરમેન્ટ. દુનિયા જે છે હવા અને માઉન્ટેન્સનું વાત નથી થતું, પણ આ 5 ચીજ જે આ આયતમાં છે એનું તમે ધ્યાન રાખો. દોલત જે છે, કોમ્પિટિશન જે છે, જેલસી જે છે, પ્રાઇડ જે છે, એનામાં તમે ધ્યાન રાખો. આ દુનિયા એન્વાયરમેન્ટમાં તમે લેવાય નહીં જાઓ. તો અંતમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે એ એમાં જે છે એક રિયાલિટી છે. WHO વાળા કહી દીધા છે કે આ પ્રોબ્લેમ છે, રેઝિસ્ટન્સ છે, તમે ધ્યાન રાખો. જ્યારે તમે દવાઓ લેતા હો ત્યારે બી કેરફુલ, કેટલી દવા લ્યો છો, જેમ તેમ નહીં લ્યો. તમારા ઇમ્યુનિટીનું ધ્યાન રાખો, તમારા એન્વાયરમેન્ટનું ધ્યાન રાખો, તો તમે આ પ્રોબ્લેમ ના થાય. પણ આના કરતાં વધારે અમે સ્પિરિચ્યુઅલ રેઝિસ્ટન્સનું ધ્યાન રાખવાનું છે. આ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ બરાબર છે, પણ એના કરતાં વધારે સ્પિરિચ્યુઅલ રેઝિસ્ટન્સનું ધ્યાન રાખવું છે. એવું ના થાય કે કુરાન અમારી સામે હોય, અમારે ઇમામ અમારી સામે હોય, પણ એલાકાનું અસર અમારો પર ના આવે. જેમ કરબલાના મેદાનમાં થયું. કુરાન હતું, હાફિઝે કુરાન હતા, ઇમામે વખત એલાકાની સામે હતા, પણ તે છતાં એટલા ઇમ્યુન થઈ ગયા હતા કે આ દવા એલાકા પર કામ ના આવતું હતું. એલાકાના દિલ ઉપર આટલું પણ અસર ના હતું. અને એટલું બધું કરી ને કે તૈયાર હતા કે ઇમામના સર કલમ કરવાનું પણ એક તૈયાર હતા. દે વર રેડી ટુ કિલ ધ વેરી મેડિસિન દેટ વોઝ ધેર ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તો અમે ખુદા પાસે દુઆ કરે કે બેશક આ ફિઝિકલ ડિઝીઝ તેને બચાવે, આ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સથી અમે બચાવે, પણ એના કરતાં વધારે અમે સ્પિરિચ્યુઅલ રેઝિસ્ટન્સથી અમે બચાવે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.